जय योगेश्वर। अर्थशास्त्र धोरण 11 प्रकरण नंबर 2 मूलभूत ख्यालों और संकल्पनाओं આપણે જોતા હતા। ગયા પીરિયડની અંદર ચક્રાકાર આર્થિક પરિવર્તનોની વાત કરી ગયા હતા। અર્થતંત્રની અંદર આ ચક્રાકાર જે પરિવર્તનો આવે છે તે મુખ્ય 4 રીતે હોય છે। આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, दीर्घकालीन आर्थिक परिवर्तनों और चक्रवात आर्थिक परिवर्तनों आ 4 जातना परिवर्तनों आवे छे। परंतु तेमांथी चक्रवात आर्थिक परिवर्तनों ज व्यापार चक्र ने जन्म आपे छे, तेनाथी व्यापार चक्र सर्जाय छे। हवे आजे आपणे व्यापार चक्रनी व्याख्या अने व्यापार चक्रना तबक्का जोवा छे। तो के कोईपण देशना अर्थतंत्रमां आर्थिक परिवर्तनों वाराफरती आवता ज होय छे। કેટલાક પરિવર્તનોથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને ફાયદો થતો હોય છે, તો કેટલાક પરિવર્તનોથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને નુકસાન પણ થતું હોય છે। અને એટલે જ અર્થતંત્રની વિવિધ બાબતો અંગે નીતિ ઘડતર માટે આ પરિવર્તનોનો અભ્યાસ કરવો જરૂરી બને છે। अर्थशास्त्रीओ आ परिवर्तनों ने व्यापार चक्र तरीके ओळखे छे। आज आपणे हवे व्यापार चक्रनी व्याख्या एटले के तेनो अर्थ अने तेना तबक्का जोवा प्रयत्न करीशुं। सौप्रथम व्यापार चक्रनी व्याख्या हेबलर नामना विद्वाने व्यापार चक्रनी व्याख्या आपता गयुं छे। तेमना मते अर्थतंत्रमा वाराफरती आवता वाराफरती आवता सारा अने खराब आर्थिक परिवर्तनों एटले व्यापार चक्र। हेबलरना मते अर्थतंत्रमा वाराफरती आवता सारा अने खराब आर्थिक परिवर्तनों एटले व्यापार चक्र। ए सारा पण होई शके ने खराब पण। फरी જોઈએ हेबलर ने શું કહે છે व्यापार चक्रमा? हेबलरना मते अर्थतंत्रमा वाराफरती आवता सारा અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર। એ સારા પણ અને ખરાબ વારાફરતી આવે। તેવી જ રીતે હોસ્ટેલ નામના વિદ્વાને વ્યાપાર ચક્ર માટે શું કહ્યું? હોસ્ટેલના મતે વેપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે। હોસ્ટેલના મતે વેપારના સારા અને ખરાબ તબક્કાઓ જે वाराफरती आवे छे ते व्यापार चक्र छे। होस्टेल शुं कहे छे? होस्टेलना मते व्यापारना सारा अने खराब तबक्का जे वाराफरती आवे छे ते व्यापार चक्र छे। आम बंने जे विद्वानोए वात करी अने अन्य विद्वानोए पण व्यापार चक्रनी वात करी छे। तेमां मूलभूत ए छे के अर्थतंत्रमा व्यापारना सारा पण तबक्का आवे ने खराब पण तबक्का आवे, तेने ज व्यापार चक्र कहेवाय। हवे व्यापार चक्रना महत्वना तबक्काओ जोवा छे। व्यापार चक्रना महत्वना तबक्का, व्यापार चक्रना महत्वना 4 तबक्काओ। व्यापार चक्रना महत्वना કેટલા તબક્કાઓ છે? 4 તબક્કા। એક છે તેજી, 2 ઓટ, 3 મંદી અને 4 સુધારણા। व्यापार चक्रना 4 તબક્કાઓ છે। व्यापार चक्रना महत्वना કેટલા તબક્કાઓ છે? 4 તબક્કાઓ છે। એક તેજી, 2 ઓટ, 3 મંદી અને 4 સુધારણા। હવે એક તબક્કાનો આપણે વિગતે અભ્યાસ કરીએ। તો સૌથી પહેલો આપણે જોઈએ છે તેજી। સૌપ્રથમ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ તેજીનો તબક્કો। તેજીના તબક્કામાં ભાવ અને ઉત્પાદન વધતું જાય છે। તેજીમાં શું છે? તો તેજીના તબક્કામાં ભાવ અને ઉત્પાદન વધતું જાય છે। व्यापार प्रवृत्तिओ उच्चतम कक्षाए वधे। व्यापार प्रवृत्तिओ उच्चतम कक्षाए वधे। वपराश अने मांग वधवाथी अर्थतंत्रमा नफाकारकता વધુ હોય છે। તેથી ઉત્પાદકો ઉત્પાદન પ્રવૃત્તિ વધારે છે। તેથી મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે। દેશમાં उत्पादन सपाटी महत्तम कक्षाए होय छे। उत्पादन सौथी वधारे होय छे।
બેંકો પણ વધુ ધિરાણની જરૂરિયાત સંતોષે છે. એટલે પ્રથમ એવો તબક્કો છે તેજીનો. આ તબક્કામાં શું થાય છે? આ તબક્કામાં ભાવ અને ઉત્પાદન વધતું જાય છે. વ્યાપાર પ્રવૃત્તિઓ ઉચ્ચતમ કક્ષાએ હોય છે. પરિણામ શું આવે? પરિણામે વપરાશ અને માંગ વધારે થાય છે અથવા વપરાશ અને માંગમાં વધારો થાય છે. તેને લઈને અર્થતંત્રમાં નફાકારકતા વધુ હોય છે અને નફાકારકતા વધુ હોય તેથી ઉત્પાદકો ઉત્પાદન પ્રવૃત્તિ વધારે છે. તેથી મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. દેશમાં મહત્તમ સપાટીએ ઉત્પાદન થાય છે અને આ તબક્કે બેંકો પણ વધુ ધિરાણની જરૂરિયાત સંતોષે છે. એટલે તેજીમાં હકારાત્મક વાતાવરણ જોવા મળે છે. બીજો તબક્કો આવે છે ઓટનો તબક્કો. એક પહેલો તબક્કો તેજીનો છે, બીજો તબક્કો ઓટ. તેજીની પ્રક્રિયાઓનો અંત આવતા તેજીની પ્રક્રિયાનો અંત આવતા ઓટની પ્રક્રિયા શરૂ થાય છે. તેજીની પ્રક્રિયાનો અંત આવતા ઓટની પ્રક્રિયા શરૂ થાય છે. તેજી દરમિયાન નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા સાધનોની માંગ વધે છે. તેજીમાં શું થાય છે? તેજી દરમિયાન નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા સાધનોની માંગમાં વધારો થાય છે, જેથી તેની કિંમતો વધે છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. કેમ આવું થાય છે? કે તેજીની પ્રક્રિયાનો અંત આવતા ઓટની પ્રક્રિયા શરૂ થાય છે. તેજી દરમિયાન નફાની અપેક્ષાએ લોકો મૂડીરોકાણ વધારતા જાય છે અને પરિણામે સાધનોની માંગ વધે છે, જેથી તેની કિંમતો એટલે કે તેના ભાવ વધે છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. હવે બીજી બાજુ લોકોની સીમાંત વપરાશ વૃત્તિ ઘટવાનું વલણ ધરાવે છે. હવે સીમાંત વપરાશ વૃત્તિ ઘટવાનું વલણ ધરાવતા અર્થતંત્રમાં નરમાઈ દેખાય છે. અર્થતંત્રમાં શું આવે છે? નરમાઈ દેખાવા લાગે છે. નરમાઈ જોવા મળે છે. જે માંગમાં ઘટાડો લાવતા જે માંગમાં શું કરે છે? ઘટાડો લાવે છે. અને માંગમાં ઘટાડો લાવતા નવા મૂડીરોકાણનું આકર્ષણ ઘટી જાય છે. માંગ ઘટે તો લોકો ઉત્પાદન વધારવા માટે નવું મૂડીરોકાણ કરે નહીં. એટલે માંગમાં ઘટાડો આવતા નવા મૂડીરોકાણનું આકર્ષણ ઘટી જાય છે. તેજી દરમિયાન સાધનોની માંગ વધે છે. પરિણામે બિનકાર્યક્ષમ સાધનોને પણ રોકવામાં આવે છે અને એટલે ઉત્પાદન ખર્ચ વધુ આવે છે. પરંતુ જ્યારે ભાવ ઘટવાની શરૂઆત થાય છે ત્યારે તાત્કાલિક ઉત્પાદન ખર્ચ ઘટાડવું શક્ય પણ નથી. તાત્કાલિક ઉત્પાદન ખર્ચ ઘટવું શક્ય હોતું નથી. પરિણામે ઉત્પાદકના નફામાં કાપ ઊભો થાય છે. ઉત્પાદકના નફામાં શું થાય છે? કાપ જન્મે છે, નફા ઘટે છે. હવે ઉત્પાદકના નફામાં ઘટાડો થાય, તેના નફામાં કાપ મુકાઈ જાય તો ખોટની સ્થિતિ શરૂ થાય છે. શું થાય છે? ઉત્પાદકના નફામાં કાપ મુકાય ત્યારે ખોટની સ્થિતિ શરૂ થાય છે અને પરિણામે આવે છે કે ઉત્પાદકો તેમનું ઉત્પાદન ઘટાડે છે અને એટલે ઉત્પાદન અને રોજગારી ઘટવાનું વલણ સર્જાય છે. શું સર્જાય છે? ઉત્પાદન અને રોજગારીમાં ઘટાડો સર્જાય છે. હવે આ થોડું સમજવા પ્રયત્ન કરીએ કે તેજીની પ્રક્રિયાનો અંત આવે અને ઓટની પ્રક્રિયા શરૂ થાય તો તેજી દરમિયાન તો સ્વાભાવિક રીતે નફાની અપેક્ષા જ લોકોને હોય છે અને એટલે નફાની અપેક્ષામાં વધુ ને વધુ મૂડીરોકાણ વધતા સાધનોની માંગ વધે છે અને તે સાધનોની કિંમતમાં તેને લીધે વધારો થાય છે. પરિણામે ઉત્પાદન ખર્ચ વધારે આવે છે. હવે તેજીમાં વાંધો નથી આવતો, પણ બીજી બાજુ ધીરે ધીરે સીમાંત વપરાશ વૃત્તિ ઘટતી જાય છે અને સીમાંત વપરાશ વૃત્તિ ઘટે એટલે ધીરે ધીરે નરમાઈનું વાતાવરણ ઊભું થાય છે અને નરમાઈનું જે વાતાવરણ ઊભું થાય તેને લીધે માંગમાં ઘટાડો થાય છે. માંગમાં ઘટાડો થતા નવા મૂડીરોકાણની જે નવું મૂડીરોકાણ થવું જોઈએ એ નવા મૂડીરોકાણનું આકર્ષણ જ ઘટી જાય છે. તેજી દરમિયાન તો સાધનોની માંગ વધેલી હોવાથી બિનકાર્યક્ષમ સાધનોને પણ રોકવામાં આવે છે. કઈ વાત નહીં, જે પણ મળે તે સાધન લોકો લઈ લે, પરંતુ તેનાથી ઉત્પાદન ખર્ચ વધ્યું હોય છે. ઉત્પાદન ખર્ચ વધુ આવે છે, પરંતુ જ્યારે ભાવ ઘટાડો શરૂ થાય છે
ત્યારે તાત્કાલિક ઉત્પાદન ખર્ચ ઘટાડવું શક્ય જ નથી અને એને કારણે ઉત્પાદકના નફામાં કામ મુકાઈ જાય છે અને ખોટની સ્થિતિની શરૂઆત થાય છે. આથી ઉત્પાદન અને રોજગારી ઘટવાનું વલણ જન્મે છે. એટલે ઓટમાં આવું થાય, ઉત્પાદન પણ ઘટે અને રોજગારી પણ ઘટે, એટલે બેકારી શરૂ થઈ જાય. હવે ત્રીજો તબક્કો આવે છે મંદી. મંદીની વાત આવે ત્યારે ઓટથી શરૂ થયેલી પ્રક્રિયા ધીમે ધીમે અર્થતંત્રને મંદીની ઊંડી ખાઈમાં ધકેલે છે. ઓટથી શરૂ થયેલી પ્રક્રિયા ધીમે ધીમે અર્થતંત્રને મંદીની ઊંડી ખાઈમાં ધકેલે છે. માગમાં થતો ઘટાડો પુરવઠાની છત સર્જી કિંમત ઘટાડાનું વલણ સર્જે છે. માગમાં થતો ઘટાડો પુરવઠાની છત સર્જી કિંમત ઘટાડાનું વલણ સર્જે છે. આ ભાવ ઘટાડો થતા નફામાં ઘટાડો થાય છે અને નફામાં ઘટાડો આવતા મૂડીરોકાણ અને રોજગારી ઘટવા લાગે છે. ભાવ ઘટાડો થાય એટલે નફો ઘટે અને નફાનો ઘટાડો થાય તો મૂડીરોકાણ અને રોજગારી ઘટવા લાગે છે. ભવિષ્યમાં ભાવ ઘટવાની ધારણાએ માંગ અટકી જાય છે. એ શું થાય છે? ભવિષ્યમાં ભાવ ઘટવાની ધારણાએ માંગ અટકી જાય છે, જે મંદીની સ્થિતિ સૂચવે છે. જે શું સૂચવે છે? મંદીની સ્થિતિ સૂચવે છે. ખરેખર આ તબક્કે લોકો પાસે ખરીદ શક્તિનું કોઈ નાનું હોય છે. આ તબક્કે લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં ભાવ ઘટવાની અપેક્ષાએ હજુ વધારે ભાવ ઘટશે. એ ભાવ ઘટવાની અપેક્ષાએ ખરીદી ભવિષ્ય માટે મૂલવી રાખે છે. માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારી ઉપર વિપરીત અસર કરે છે. માંગનો અભાવ રોજગારી અને મૂડીરોકાણ ઉપર વિપરીત અસર સર્જે છે, કરે છે. મંદીના છેલ્લા તબક્કામાં ઉત્પાદન, રોજગારી અને આર્થિક પ્રવૃત્તિનું લેવલ સૌથી નીચી સપાટીએ પહોંચે છે. પ્રજાને મોટી હાડમારી ભોગવવી પડે. એટલે કે આ જે મંદી છે એ મંદીની અંદર શું થાય છે કે ઓટથી શરૂ થયેલી પ્રક્રિયા ધીમે ધીમે અર્થતંત્રને મંદીની ઊંડી ખાઈમાં ધકેલી દે છે. માગમાં થતો ઘટાડો પુરવઠાની છત સર્જીને કિંમત ઘટાડાનું વલણ સર્જે છે. આ ભાવ ઘટાડો નફામાં ઘટાડો લાવતા મૂડીરોકાણ અને રોજગારી ઘટવા લાગે છે. ભવિષ્યમાં ભાવ ઘટવાની ધારણાથી માંગ અટકી જાય, જે મંદીની સ્થિતિ સૂચવે છે. આ તબક્કે લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં એ લોકો ખરીદ શક્તિ તો છે જ એની પાસે, પણ છતાં ભાવ વધુ ઘટવાની અપેક્ષાએ તે લોકો ખરીદી મુલતવી રાખે છે અને તે સમયે માંગનો અભાવ થતા મૂડીરોકાણ અને રોજગારીની પરિસ્થિતિ ઉપર વિપરીત અસર થાય. મંદીના છેલ્લા તબક્કામાં તો ઉત્પાદન, રોજગારી અને આર્થિક લેવલ સૌથી નીચી સપાટી. ખરેખર તે તબક્કામાં પ્રજાને હાડમારીનો સામનો કરવો પડતો હોય છે. આમ તેજી પછી ઓટ, પછી આવે છે મંદી, અને મંદી પછી આપમેળે સુધારો થતો હોય છે. તો ચોથો તબક્કો છે સુધારણા. મંદી દરમિયાન જ ઉદ્ભવેલા કેટલાક સંજોગો મંદીનો અંત લાવી સુધારણા શરૂ કરે છે. મંદી દરમિયાન જ ઉદ્ભવેલા કેટલાક સંજોગો મંદીનો અંત લાવી સુધારણા શરૂ કરે છે અને અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી
આપમેળે ખરીદી તરફનું વાતાવરણ જન્મે છે. આપમેળે ખરીદી તરફનું વાતાવરણ જન્મે છે. મંદી દરમિયાન ઉત્પાદન કરતા માલનો સ્ટોક ઘટી અછત શરૂ થાય છે. મંદી દરમિયાન શું થાય છે? ઉત્પાદન ઘટે છે, માલનો સ્ટોક ઘટી જાય છે અને અછત શરૂ થતા વેપારીઓ આ માંગને પહોંચી વળવા માટે ઉત્પાદકોને નવા ઓર્ડર આપે છે. આ માંગને પહોંચી વળવા માટે ઉત્પાદકો નવા ઓર્ડર આપે છે અને આ નવા ઓર્ડર મળતા ઉત્પાદનમાં વધારો કરવો પડે છે. વેપારીઓ શું કરે છે? માંગને પહોંચી વળવા ઉત્પાદકોને નવા ઓર્ડર આપે છે. એ સમયે બેંકો પણ વ્યાજના દર ઘટાડી દે છે. તથા શ્રમિકોના વેતન દર પણ ઘટતા જાય છે. પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટી જાય છે. એક બાજુ શું થાય છે? ઉત્પાદકોને નવા ઓર્ડર મળે છે, બેંકોએ પોતાના ધિરાણ લોનનું વ્યાજ ઘટાડે છે તથા શ્રમિકોના વેતન પણ મંદી દરમિયાન ઘટેલા હોય એટલે ઉત્પાદન ખર્ચ ઘટવાનું વલણ સર્જાય છે. હવે ઉત્પાદન ખર્ચ ઘટવાનું વલણ સર્જાતા બીજી બાજુ આપણે જોઈએ તો આવક અને રોજગારીની સ્થિતિ સુધરતા અર્થતંત્રમાં અસરકારક માગમાં વધારો થાય છે. અસરકારક માગમાં શું થાય છે? વધારો થાય છે. બીજી બાજુ કેમ આવું થયું? એક બાજુ શ્રમિકોના વેતન ઘટે છે, બેંકોનું વ્યાજ ઘટે છે મૂડીનું અને સાધનોની કિંમત ઘટે છે, પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટે છે. હવે ઉત્પાદન ખર્ચ ઘટાડવાનું વલણ ચાલુ થાય તો સ્વાભાવિક છે કે ઉત્પાદકનો નફો વધી જાય. બીજી બાજુ શું થાય છે કે આવક અને રોજગારીની સ્થિતિ સુધરતા અર્થતંત્રમાં અસરકારક માગમાં વધારો થાય છે, જેથી ઉત્પાદકોની નફાકારકતામાં વધારો થાય છે. અને એ નફાકારકતાને કારણે અર્થતંત્રમાં સુધારાનું વાતાવરણ જન્મે છે, સુધારાનું વાતાવરણ ઊભું થાય છે. આમ સુધારામાં મંદીમાંથી જ ઉદ્ભવેલા કેટલાક સંજોગો હોય એ મંદીનો અંત લાવે છે અને સુધારા તરફી વાતાવરણ ઊભું થાય છે. આમ આપણે જોઈએ તો અર્થતંત્રની અંદર આવતા જે ચક્રાકાર આર્થિક પરિવર્તનો છે તે જ વ્યાપાર ચક્ર છે. પણ યાદ રહે કે આ ચક્રાકાર આર્થિક પરિવર્તનોએ માંગ અને પુરવઠા ઉપર આધારિત મૂડીવાદી અર્થતંત્ર એટલે બજાર તંત્ર ઉપર આધારિત અર્થતંત્ર છે તેમાં વધારે અસર કરે છે. શું યાદ રાખવાનું છે કે વેપાર ચક્રો એ અમેરિકા જેવા મૂડીવાદી બજાર તંત્ર ઉપર આધારિત અર્થતંત્ર ઉપર તેની વ્યાપક અસર હોય છે. સમાજવાદી દેશ હોય રશિયા કે ચીન તો તેની પર તેની અસર પ્રમાણમાં ઓછી થાય છે. અહીંયા આપણે આજે ચેપ્ટર જે મૂળભૂત ખ્યાલોની સંકલ્પનાઓ ચેપ્ટર 2 એ પૂર્ણ થયું છે. હવે એની પીડીએફ પણ મોકલીશું અને 2-3 દિવસ પછી 35 થી 40 માર્કનું પેપર આપણે લેવાનું છે. તો આ પ્રકારની આપણે તૈયારી કરીશું અને પરીક્ષા પણ આપશું. અસ્તુ જય યોગેશ્વર.